હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સુરતથી, જ્યાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયરને લખ્યો છે પત્ર। ચોટા બજાર વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની માંગ તેમણે કરી છે। વરાછાની જેમ જ અંગત રસ દાખવી દબાણ દૂર કરવાનો આ પત્ર છે। ચોટા બજારમાં લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યું છે। દબાણના કારણે 2 વખત એમ્બ્યુલન્સ ફસાઈ પણ હતી, જેમાં એક વ્યક્તિનું અવસાન પણ થઈ ગયું હતું। નીતિન ભજીયાવાલાએ ચોટા બજારમાં થયેલા દબાણોને લઈને વારંવાર રજૂઆતો કરી છે અને પત્રો લખીને રજૂઆત કરી છે, પરંતુ આજ દિવસ સુધી એસએમસીએ કોઈ કામગીરી ન કરી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। તો ચોટા બજાર વિસ્તાર સુરતનો, જ્યાં અનેક દબાણો અનેક વખત મુશ્કેલી સર્જી રહ્યા છે અને આ જ બાબતે નીતિન ભજીયાવાલાએ પત્ર લખ્યું છે મેયરને। તેમણે ઉલ્લેખ કર્યો કે 2 વખત આખરે એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેમાં એકનું અવસાન પણ થયું હતું। સુરત શહેરના રોડ રસ્તા ઉપર જે દબાણો છે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે અને વરાછાના ધારાસભ્ય કુમારભાઈએ જે પત્ર લખ્યો અને ત્યારબાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે દબાણ છે તે દૂર કર્યું છે અને તે અંતર્ગત સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જે છે નીતિનભાઈ, તેમણે પણ જે રીતે મેયરને એક પત્ર લખી અને ચોટા બજારની અંદર દબાણ દૂર કરવા માટેનો જે પત્ર લખ્યો છે, તો આપણી સાથે પૂર્વ શહેર પ્રમુખ છે નીતિનભાઈ, તેમની સાથે વાત કરીશું। નીતિન કાકા, આપના દ્વારા પત્ર લખ્યો છે અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વરાછાના સાફ સફાઈ, તો અહીંયા કેમ નહીં? બિલકુલ, સુરત આખા જે સુરતનો જે કોઈ વિકાસ થયો છે એમાં અમારી પાર્ટી પણ આવી જાય। આ બધું જ વોલ સિટીના આધારે ને વોલ સિટીના ખભા પર આ બધો વિકાસ છે, તો એ વોલ સિટીને આપણે ભૂલી જઈએ એ બહુ યોગ્ય નથી। હું પણ આ વિસ્તારનો નગરસેવક રહી ચૂક્યો છું। આ જ વિસ્તારના લોકોએ અમને કોઈક દિવસ મત આપેલા હતા અને હજી આપતા રહે છે। એટલે જેટલા લોકો, હું તો કહું છું કે કોઈ પણ રાજકારણી એ વોલ સિટીને ભૂલવું નહીં જોઈએ। દુઃખ એ વાતનું છે કે સ્વભાવગત જે વસ્તુ છે કે ભાઈ મૂળ સુરતીઓ એ બહુ આક્રમક નથી થઈ શકતા કોઈ બાબતમાં, જ્યારે વરાછાના લોકો, વરાછાના ધારાસભ્યો એ આક્રમક છે બિલકુલ। એટલે તંત્ર દોડતું થયું છે કે જો આમાં પગલાં નહીં ભરીએ તો કાલે ત્યાં આગળ આંદોલન શરૂ થાય। સુરત વોલ સિટીમાં કોઈ આંદોલન કરે એમ નથી, એટલે બહુ લાઇટલી તંત્ર દ્વારા વોલ સિટીને લેવામાં આવે છે। ધીમે ધીમે, અગાઉ પણ મેં પત્રમાં લખેલું છે કે સામૂહિક હિજરતની પરિસ્થિતિ એક દિવસ વોલ સિટીમાં આવશે, જે અમારે માટે શરમજનક કહેવાય। ખરેખર સૌ ચૂંટાયેલા સભ્યોએ બધાએ સામૂહિક રીતે વોલ સિટીને, જૂના સિટીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપ સૌનો તો હું આભાર માનું છું કે જ્યારે જ્યારે આવું કંઈક પણ મેં પગલાં લીધા છે ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા એણે મને સપોર્ટ કર્યો છે। સર, કઈ રીતે મુશ્કેલીઓ પડે છે? મુશ્કેલી આજે પરિસ્થિતિ એ છે કે અહીંયા આગળ મારે 4 પાર્કિંગ છે જ, આપ જુઓ છો, તે છતાંય મારે મારી એક ગાડી ગોપી તળાવના મલ્ટીલેયર પાર્કિંગમાં મારે પાર્ક કરવી પડે છે, પરંતુ ગોપી તળાવના મલ્ટીલેયર પાર્કિંગની બહાર પણ દબાણ થઈ ગયા છે। એટલે ત્યાંથી હવે ગાડી કાઢવી હોય ને મૂકવી હોય તો તકલીફ છે। એ પાર્કિંગ તો મહાનગરપાલિકાનું પાર્કિંગ છે, તો મહાનગરપાલિકા પોતાની પ્રિમાઇસીસની બહારથી પણ દબાણ ખસેડી શકતી નથી। નીતિન કાકા, સુરત મહાનગરપાલિકા એક જ છે, તો વરાછા વિસ્તારની અંદર તાત્કાલિક દબાણ, તો આ વિસ્તારની અંદર અનેકવાર પત્ર લખવા છતાં, રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં, કેમ? એનો શું ભેદભાવ? મેં આપને જેમ અગાઉ કીધું કે ત્યાંની પ્રજા ખૂબ જાગૃત છે અને લડાયક મિજાજની છે, એટલે તંત્ર જાણે છે કે જો આમાં આપણે કોઈ કાર્યવાહી નહીં કરીએ તો ત્યાંનો ચૂંટાયેલો પ્રતિનિધિ અને ત્યાંની પ્રજા એ તરત જ રોડ પર આવે ને સામે આવી જાય, એ બીકે તાંગડી કામગીરી। શું લાગે કે હવે આ જે વોલ સિટીના લોકોએ રોડ ઉપર આવવું પડશે ખરી? બિલકુલ, પોતાની સમસ્યા માટે હવે મને એવું લાગે છે કે રોડ પર આવવું જ પડે, તો જ આ લોકો માનશે। નહીંતર આટલી જૂની હોસ્પિટલ કે જે સુરતને માટે, સુરત નહીં, એક સમય એવો હતો કે દક્ષિણ ગુજરાત માટે ભટ્ટની હોસ્પિટલ, સુરતની જનરલ ભટ્ટની હોસ્પિટલથી ઓળખાતી હોસ્પિટલના પ્રમુખ એવું લખવું પડે કે 3-4 મહિનામાં અમારે ન છૂટકે હોસ્પિટલ બંધ કરી દેવી પડશે। આ પરિસ્થિતિ સર્જાતી હોય તો મને લાગે છે કે આ શરમજનક છે અને મારે એમાં નમાલામાં મારું નામ નથી લખાવવું, એટલે હું કાયમ આ રજૂઆત કરતો રહું છું। નીતિનભાઈ ભજીયાવાલા જે રીતે પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અને એના વિસ્તારની અંદર નગરસેવક પણ રહી ચૂક્યા છે અને તે પોતે મેયરને જે પત્ર લખી અને રજૂઆત કરી છે કે વરાછાની અંદર જો દબાણ દૂર થતું હોય તો ચોટા બજારની અંદર દબાણ કેમ નહીં,
કારણ કે અહીંયા તો એક મોટી હોસ્પિટલ પણ આવેલી છે. અનેક લોકોને અવરજવર કરવામાં ઇમરજન્સી જ્યારે સર્જાતી હોય છે ત્યારે અનેક મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે. હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના અધિકારીઓ કઈ રીતની નીતિ અપનાવે છે, કારણ કે ત્યાં તાત્કાલિક પગલાં તો હવે આ ચોટા બજારની અંદર કઈ રીતની કામગીરી કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.